તાર સેવાનો સમય પણ જોયો અને એમઓ મોકલ્યા અને છોડાવ્યા પણ ખરા. ટેલિફોન માટે બુકિંગ કરાવવું પડતું અને ઓપરેટર તમને કોલ કરીને વાત કરાવતા. આપણે ગામડામાં ગાડામાં બેસીને જાનમાં જવાનો આનંદ પણ માણી લીધો. ક્યારેક ટ્રેક્ટરમાં બેસીને તો ક્યારેક બળદગાડીમાં જાનો જોડાયેલ પણ જોઈ છે. લગ્ન પ્રસંગે યોજાતા જમણવાર માટે અગાઉ સારથમાં જવું પડતું. બુંગણ અને નાડું લઈને અને રસ્તા પર મંડપો બંધાતા તો જાનના ઉતારા માટે કોઈનું સારું મોટું મકાન કે મેડીનો ઉપયોગ થતા પણ જોયો છે. સમાજની વાડી તો દરેક ગામમાં ન હોય ને, પણ ભોજન માટે પંગતમાં બેસાડીને પીરસાતું. પીરસનાર અને સપ્લાયરના લિસ્ટ તૈયાર થતા પણ મેં જોયા છે. આપણે માથે બેડું લઈ ગામના પાદરે કુએ પાણી જતી પનિહારીઓની જોઈ અને નળમાં પાણી ભરતી બાઈઓને જોઈ. આપણે બળદથી થતી ખેતી પણ જોઈ અને સાતી હળ દંતાળ ગાડું પણ ચલાવ્યું અને હવે ટ્રેક્ટર હાર્વેસ્ટરથી થતી આધુનિક ખેતી પણ જોઈ. ઓટોમેટિક વાવણી પિયત અને તમામ